ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે અમે નવા વર્ષમાં માં જોગમાયાના દર્શન કરવા આ છે માં જોગમાયાનું મંદિર। આ છે જોગમાયાનું મંદિર, આ છે હવનકુંડ, માં જોગમાયાનું હવનકુંડ, માં જોગમાયાનું હવનકુંડ। તો ગાઈસ આ જોગમાયા હવન, આ છે પૂજારી, માં જોગમાયાના પૂજારી। આ છે માં જોગમાયાનું મંદિર। કડીથી આસપાસ 2 કિલોમીટર दूर, કડીથી 2 કિલોમીટર दूर છે માં જોગમાયાનું મંદિર। देखो गाइस માં જોગમાયાનું મંદિર, આ માનો ગરબો આસપાસ કડીથી 2 કિલોમીટર दूर આવેલ છે। આજુબાજુમાં કુદરતી સૌંદર્ય જોવા લાયક છે। કુદરતી સૌંદર્ય, કુદરતી હવા પણ ખૂબ સરસ આવે છે અને ખૂબ સરસ પણ મળી રહેશે। ચલો ગાઈઝ, આ આજુબાજુમાં માં જોગમાયાના આજુબાજુમાં કુદરતી સૌંદર્ય છે। દેખો ગાઈઝ, આસપાસ દર પૂનમે અહીં માં જોગમાયાના મંદિરે જમણવાર પણ રાખવામાં આવે છે। જો તમારે પણ દર્શન કરવા આવવું હોય તો પણ તમે આવી જાઓ અને અચૂક કડી આવો તો માં જોગમાયાના દર્શન કરી લેજો। અને પૂનમે આવો તો સૌથી સારું। પૂનમે બહુ ભીડ હોય છે માં જોગમાયાના મંદિરે। આ ગોગા મહારાજનું મંદિર છે। આ છે ગોગા મહારાજનું મંદિર। આ મંડપનો સામાન પડ્યો છે, કારણ કે પૂનમે એવા દર પૂનમે મંડપ બાંધવામાં આવે છે અને જમણવાર પણ રાખવામાં આવે છે। દેખો ગાઈઝ, આ શેર બનાવેલું છે। देखो गाइस, देखो આ બાપુનો ધૂણી છે। આ બાપુની ધૂણી બનાવેલી છે, બાપુની ધૂણી છે। જુઓ ગાઈસ, સરસ મજાની પણ પરબ પણ બનાવવામાં આવેલી છે માં જોગમાયાના મંદિર। देखो गाइस, સરસ મસ્ત પરબ પણ બનાવવામાં આવેલી છે। देखो गाइस, પીવા માટેનું પાણી છે, એનો પણ બગાડ ના કરવો ગાઈસ। કડીની બહાર આવતા જ મંદિરની બહાર નીકળતા હાઈવે આવી જાય છે, ચોટાણા કડીવાળો ગાઈસ। देखो એક મંદિર સામે પણ છે। देखो गाइस, કેટલું મસ્ત મંદિર છે। देखो गाइस, देखो गाइस, આમાં જોગમાયાનું મંદિર છે। આજુબાજુમાં અલગ અલગ ઝાડ પણ આવેલા છે, સુંદર મજાના કુદરતી સૌંદર્ય છે। देखो गाइस, અત્યારે આવે છે લોકો દર્શન કરવા। देखो गाइस, આ બેસવા માટેની જગ્યા બોકરા પણ રાખવામાં આવેલ છે। देखो गाइस, देखो गाइस, देखो આ પક્ષીઓ માટે ચણા દાણા નાખવા માટેની જગ્યા બનાવેલી છે। देखो, देखो गाइस, देखो गाइस, સુંદર મજાની જગ્યા છે માં જોગમાયાના મંદિરની આગળ। તમે પણ અચૂક મુલાકાત લેજો